હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ નંબર 26 મારી બોલી મારી ભાષાનું સોલ્યુશન જોઈશી. ગુજરાતી ભાષા અને સ્થાનિક બોલી વચ્ચેના શબ્દોની સરખામણી આ પ્રમાણે છે. ગુજરાતી ભાષામાં કઈ રીતે શબ્દો બોલાય છે અને સ્થાનિક ભાષામાં કઈ રીતે બોલાય છે. બધાની મિત્રો સ્થાનિક ભાષા અલગ અલગ હોવાથી કદાચ આ શબ્દો જે છે તે અલગ અલગ હોઈ શકે. ગુજરાતી ભાષામાં પિતા કહેવાય છે, જ્યારે સ્થાનિક બાપુજી કહીએ છીએ આપણે. ગુજરાતી ભાષામાં માતા, જેને બા કે આઈ કહેવામાં આવે છે. બટાકા, જેને બટેટા કહીએ છીએ. આવો, જેને હાલો કહીએ છીએ. શાકને શાક કહેવાય છે. કપડાં, જેને આપણે ગુજરાતી સ્થાનિક ભાષાની અંદર લુગડા કહીએ છીએ. વરસાદને વરહાદ કહેવાય છે. છોકરા, છોરા. ક્યાં જાઓ છો? ક્યાં જાઓ છો? ડુંગળી, કાંદા. ગયો, ગયો. ત્યાર પછી સામેના પેજ પર જોઈ લઈએ, પેજ નંબર 61 પર. ગુજરાતી ભાષામાં વાટકો કહેવાય, જેને આપણે સ્થાનિક કટોરો બોલીએ છીએ. રાતે ને રાત્યે. અહીં, ઈ અથવા હી એમ. ત્યાં, તેને તે. શું, હું એવી રીતે બોલીએ છીએ. અમારું, જેને અસાંજો બોલીએ છીએ. કેમ છો, કેમ સો. સાસુ, હાહુ. સસરા, હહરા. ચપ્પલ, પગરખા. દિવાસળી, માચીસ. ગરોળી, ઘરોળી. સા, હાપ. નાનું, જેને નાનુકું અથવા નાનકડું કહીએ છીએ. અને મોટું, જેને આપણે મોટુડું કહીએ છીએ. બેસવું, જેને બેહવું અથવા તો બેહવું કહીએ છીએ. આવા અનેક શબ્દો અમારી સ્થાનિક બોલીમાં ગુજરાતી ભાષા કરતાં અલગ બોલાય છે. મિત્રો, તમે આનાથી પણ વધારે શબ્દો જાણો જ છો, કારણ કે તમે પણ તમારી રૂટીન લાઈફમાં ગુજરાતી ભાષા કરતાં સ્થાનિક બોલીમાં ઘણા અલગ શબ્દો બોલતા હોય છે, જેની તમારે અહીંયા નોંધ કરવાની રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળીશું નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.